i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મનરેગાના વહીવટી વિલંબથી 4000 કુવાઓ ખસી પડવાનું જોખમ। ખોદકામ પૂરેપૂરું પણ મટીરીયલ વગર કામ અધૂરા જોવા મળે છે। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના મથુરભાઈ બામણિયા એકલવ્ય સંગઠન દાહોદ જિલ્લા અને નરેગા કામદાર યુનિયન સંગઠન ભરતભાઈ ગજાભાઈ પારગી આમ એકલવ્ય સંયુક્ત સંગઠન સાથે મળી જંગલ જમીનના દાવા વર્ષોથી પડતર છે। મટીરીયલની એજન્સી હજુ સુધી નક્કી ન કરાતા કોમો અધૂરા જોવા મળે છે અને મળેલી સનદો જે મળી છે તે ખેડૂતો ખેતી કરે છે તેના કરતાં ઓછી જમીન આપેલી છે। લોકો દ્વારા તેમના મળતિયા મજૂરોના ખાતામાં પૈસા નાખી તેમના એટીએમ કામ કરાવતા આગેવાનો દ્વારા પૈસા બારોબાર ઉપાડી ચાઉં કરેલાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો તટસ્થ તપાસ નરેગા યોજના કામોની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। મસમોટા કામ કરતા મજૂરોની તપાસ કરવામાં આવે તો ખરેખર સત્ય હકીકત જાણવા મળે તેમ છે। વધુમાં સંગઠનોની માંગ ઉઠવા પામી છે કે વન અધિકારી હેઠળ જમીનમાં પણ નરેગાના કામો કરવામાં આવે છે અને વર્ષો જૂના ખેડૂતોના સળગતા પ્રશ્નો અંગે કલેક્ટર સાહેબ દાહોદની રેલી સ્વરૂપે રેલી કાઢી અને 9 તાલુકાઓના મહિલાઓ સહિત આવેદન આપ્યું હતું। બ્યુરો ચીફ ગાડુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। મારું નામ છે મથુરભાઈ બામણિયા, એકલવ્ય સંગઠન મંત્રી દાહોદ જિલ્લા। અમારે જે માંગણીઓ છે માંગણીઓ લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। જે આવેદનપત્ર અમે આપવાના છીએ એમાં જનરલી અમારા ખેડૂતોને જે સનદ આપવામાં આવી છે એમાં સનદમાં ઓછી જમીન આપવામાં આવી છે, પ્લસ કે જે જમીન આપવામાં આવી છે એમને અધિકારપત્ર આપવામાં નથી આવ્યું અને જે લોકોના દાવાઓ ત્યાંથી કરેલા છે એ લોકોના દાવાઓ અત્યાર સુધી મળેલ નથી, પ્રાંતમાં નથી મળતા, ટ્રાઇબલમાં નથી મળતા। એના માટે અમે સંમેલન કરી અને આવેદનપત્ર આપવાના છીએ। અને બીજું કે જે નરેગામાં અમારા જે સવાલો છે એ પણ સવાલોનો અમે આવેદનપત્રમાં સમાવેશ કરેલો છે। એ આવેદનપત્રમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ। અને બીજું કે બીજી પણ અમારી પાસે કોઈ બી પાણીની અરજી છે, કોઈ બી અરજી આવેલી છે એ પણ અમે સામેલ આવેદનપત્રમાં આપવાની છે। એટલે કલેક્ટર સાહેબને અમે શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ। બોલો। અમે જે આખો નરેગા કામદાર યુનિયન અને એકલવ્ય સંગઠનના સંયુક્ત ઉપર મેં આ એક સંમેલન મળી છે। અમારી માંગણી એવી છે કે જંગલ જમીનના જે સવાલો છે વર્ષોથી અટવાયેલા છે, પેન્ડિંગ દાવા 16,000થી વધારે જ્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના છે એના વિશે મળ્યા છે અને સનદ મળેલી છે, અધિકારપત્ર કોણીની જમીન ઓછી મળી છે અને ઓછી મળવાને કારણે ખેડૂતોને આજે 17થી 18 વર્ષ થયા તેમને અધિકારપત્રકવાળી જમીન 7 વાર મને એના માટે મળ્યા છે। નરેગાના સવાલોમાં છે કે 2-3 વર્ષથી દાહોદ જિલ્લાના તમામ તાલુકાની અંદર હજી સુધી સામૂહિક કામો શરૂ કરવામાં થયા અને આ દાહોદ જિલ્લાની અંદર નરેગા યોજના હેઠળ 4,000થી વધુ જે સામૂહિક જૂથકુવાના કામો ચાલે છે અને એ સામૂહિક જૂથકુવાના કામોની અંદર તાલુકા પંચાયત, તમામ તાલુકા પંચાયત દ્વારા કોઈ એજન્સી માલસામાનની નિમણૂક કરવામાં નથી આવી। તો અમારી એવી માંગણી છે કે ગ્રામ પંચાયત અથવા લાભાર્થીઓના ખાતાની અંદર જે માલસામાન મટીરિયલના પેમેન્ટ આપવામાં આવે એ મુદ્દો છે અને સામૂહિક કામો શરૂ કરવામાં આવે। અધિકારવાળી જે જંગલની જમીન છે એમાં પણ પાળા લેવલિંગ અને તમામ પ્રકારના જે નરેગાના કામ છે એ કામો વન અધિકારવાળી જમીનની અંદર નરેગાના થાય એવી માંગણી સાથે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીની રેલી દ્વારા આવેદનપત્ર આપવાના છે। આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આજે મળ્યા છે। અમે દાહોદ જિલ્લાના 9 તાલુકાના તમામ ખેડૂતો છે, નરેગાના ખેડૂતો છે અને વન અધિકારવાળા ખેડૂતો છે। અને સાથે સાથે એવું બીજું જે હાજરી પૂરવાની અંદર દરેક ગ્રામ્ય વિસ્તારના ઊંડાણના વિસ્તારની અંદર તકલીફ પડી રહી છે એના વિશે પણ અમે રજૂઆત કરવા માટે મુદ્દા બનાવ્યા છે।